મોર્નિંગ ગાઈસ, ગુડ મોર્નિંગ. બધા સ્વસ્થ છે, મસ્ત છે. હા, આજનો દિવસ કેવો રહેશે તો જોઈ. હાલો તો કામ પર જઈએ છીએ. બાય. હેલો ગાઈસ, તો હવે કામ કરતા આવી ગયા છીએ. તો બકાલું સુધારી છીએ હવે અત્યારે. જો અત્યારે હજી 8:30 થાય છે, 8:45 થઈ ગયા છે. તો એને બકાલું સુધારી છીએ. કામ પરથી આવી પછી રાંધવાનું કેટલા વાગે આવી ગયો? 8:30. સુરતમાં બહુ સ્ટ્રગલ છે. હા, તમને એમ લાગતું છે ને ત્યાં તો બધા મોજ કરતા હોય છે. 10 વાગે જમવાનું હોય, 10, 10:30. હા, કામ પર આવી પછી રાંધવું પડે, બનાવવું પડે, હારે બકાલું સુધારવું પડે. પછી જમી કરી સુવાનું 11-12 વાગી જાય. બહુ સ્ટ્રગલ છે, કામ કરવું પડે. તમને એવું લાગે ને કાંઈ બહુ સારું છે, બહુ સારું છે. તો જો તમને બતાવું કેટલા વાગ્યા છે પ્રોગ્રેસ. તમને હાથું નહીં લાગતું હોય? 9:30 થયા છે ને. કામ પછી આવી પછી આરામ કરવો પડે, પછી બકાલું સુધારી, પછી પાણી ભરી દિયાબત્તી કરી 10 વાગે જમવાનું થાય. સ્ટ્રગલ છે સુરતમાં. એમ કાંઈ તમને બધાને એમ થતું છે કે ત્યાં જલસા છે, પણ જલસા કાંઈ નથી. અહીં આવો તો ખબર પડે સુરત. અમારો છોકરો લેસન કરે છે, એક બાજુ ભજન વાગે છે. સપોર્ટ કરજો બ્લોગમાં બધાય. તે મારી રૂમ જ છે, નાની છે. બટેકા છે ને રીંગણા છે અને વટાણા. રીંગણા બટેટા વટાણાનું સબ્જી બનવાની, એટલે શાક. હિન્દી વાળાને આરા છે ને, મને હિન્દી બોલતા થોડું એમ થાય હિન્દી બોલું એટલે તમને એમ થતું છે હિન્દી વાળા આખો દી રહેવા નહીં ને એટલે હિન્દી બોલાઈ જાય. એમને જે ગોરિયા લોકો આરે રહેતો ને ઇંગ્લિશ બોલવા પડે એમ થયું. ત્યારે ગામડે તો 9 વાગે બધા અત્યારે તો આરામ કરવા મળ્યા છે, ખાઈ પીને. અમે બકાલું સુધારી છીએ, વિચાર કરો તમે. તમારું શું કેવું છે? ગામડે સારું કે સુરત સારું છે? જઈજો, કમેન્ટ કરજો મિત્રો. હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમે કોઈ સબસ્ક્રાઇબ નહીં કરતા, વિડીયો જોઈને વ્યાજ આવશો તો સબસ્ક્રાઇબ નહીં કરતા હો. સપોર્ટ કરો ભાઈને. હા ભાઈ, આ ભાઈ ના નથી, છોકરો છે. એના ઘસી છે. અમે 2 માણસ કામ કરી છે, 2 મોડું થઈ જાય. હારે કામ કરાવવું પડે, હારે કામ કરવું પડે. ગાડું આપવું હોય તો હારે કામ કરાવવું પડે, નકર કાંઈ નહીં. ગાડું આપવું હોય, તમારે આપવું હોય ગાડું તો કામ કરાવવું પડે, બકાલું સુધારવું પડે, સાફ કરવું પડે, લસણ ખોલવું પડે, વટાણા ખોલી દેવા પડે, કાઢવી પડે. હા, વાસણ ન ધોવા પડે, કપડા ન ધોવા પડે, એવું ન કરવું પડે. પછી તમે પછી એમ કહો કે વાસણ ધોવા પડે, રાંધવું પડે, કપડા ધોવા પડે. ના, એવું બધું ન હોય. બકાલું સુધારવું પડે, લસણ કાઢી દેવું પડે, એવું બધું કરવું પડે. બાકી તો સારા કરે તો ગાડું આપણું. ચલો, આપણી સબ્જી કપાઈ ગઈ છે. આવું કામ હું કરું છું. આવું લસણ ખાંડવાનું, લસણ ખાંડી દેવાનું, આદુ ખાંડી દેવાનું, એવું કામ મારું. પછી હું તમને બતાવીશ કે અમે કેટલા વાગે જમી છીએ. તમને લાગતું છે ને કે આ ના ખોટું કે એ બતાવીશ. રીંગણા, બટેકા અને વટાણા, ટામેટા, લસણનો વઘાર થઈ ગયો છે. તો એ નાખીએ રીંગણા.
હેલો ગાઈસ, તો હવે આપણે જોઈએ છીએ હજી કે જમવાનું બન્યું કે નહીં, તો જોઈ લેવીએ. હા, જમવાનું તો બનવું છે, હજી બને છે, હજી રોટલી થાય છે. કેટલી વાર લાગશે? બસ 2 રોટલી છે. તો જોઈ દઉં, તમને ટાઈમે બતાવી દો. હજી જોજો 9:30 થવા આવ્યા છે હજી. ને હેલો ગાઈસ, તો હવે જમવા બેસી ગયા છે. જો શાક, દૂધ, રોટલી. હા, જમી લેવી. ચાલો મિત્ર, તો પછી હવે કાલે બીજા વિડીયોમાં મળીશું. શુભરાત્રી, ગુડ નાઇટ.